આશીર્વાદરૂપ હોય છે। આવા ભક્તોનો આધ્યાત્મિક પ્રભાવ તેમના પૂર્વજોના આત્માઓ પર પણ પડે છે। તે આત્માઓ પોતાના વંશજને આવા ઉત્તમ જોઈને પ્રસન્ન થાય છે। આપણા સત્કાર્યો અને દુષ્કાર્યોનો ભાર પૃથ્વી પર પડે છે। સંતોની દ્રષ્ટિએ તો પૃથ્વી જીવંત છે અને શ્વાસ પણ લે છે। તે તો ભૂદેવી છે, તે વિષ્ણુ સ્વરૂપ છે, તે વિરાટ છે। ભૂસ્તર શાસ્ત્રીઓ માને છે તેમ એક નિર્જીવ વસ્તુનો ઢગલો નથી। આધ્યાત્મિક દ્રષ્ટિએ કાંઈ જ નિર્જીવ નથી। ભક્તોના બધા કાર્યો વિશ્વ કલ્યાણ અર્થે જ હોય છે, તેથી તેમનો જન્મ સર્વેને આનંદ આપે છે। આવા ભક્તો તેની 21 પેઢીને તારે છે। આથી પણ પિતૃઓ આનંદ પામે છે। ભક્તો કેટલાય નાસ્તિકોને ભક્તિ અને ધર્મના માર્ગે લાવે છે। તેઓ શ્રદ્ધાપૂર્વક દાન કરે છે અને પિતૃઓને પણ આનંદ આપે છે। ભગવાન પોતાના ભક્તને અવશ્ય દર્શન આપે છે। ભક્તોનો આવિર્ભાવ તો ભગવાનના અવતારનો પૂર્વગામી છે। હવે ભગવાન અવતાર લેશે અને અસુરોનો નાશ કરશે એ વિચારે દેવતાઓ આનંદથી નાચે છે। જ્યારે પૃથ્વી પર ભક્તો હશે ત્યારે અસુરો શક્તિશાળી રહેશે નહીં અને પૃથ્વી પર સત્વ વધશે। ભક્તો આસુરી મનુષ્યોને પણ દૈવી બનાવી દે છે। સંતો પ્રેમ અને શાંતિનો પ્રસાર કરે છે। તેઓ એકતા, પ્રેમ, શાંતિ અને સરળતાનો સંદેશ બધાને પહોંચાડે છે। તેઓ વિગ્રહ અટકાવે છે। તેઓ પોતાના શિષ્યોને ચારે તરફ પ્રેમ અને શાંતિના દૂત તરીકે મોકલે છે। આથી પૃથ્વી પોતાને સનાથ માને છે અને આનંદિત થાય છે। હવે ભક્તો વર્ણ અને મતાંતરથી પર છે એવું 72મા સૂત્રમાં કહે છે। ન અસ્તિ તેષુ જાતિ વિદ્યા રૂપ કુલ ધન ક્રિયા આદિ ભેદઃ। આવા ભક્તોમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન અને વ્યવસાય વગેરેનો ભેદ હોતો નથી। આધ્યાત્મ રામાયણમાં શ્રી રામજી કહે છે કે જાતિ, કુળ, ખ્યાતિ અને પદ વગેરે મારી ભક્તિ માટે યોગ્યતાને આપતા નથી, પરંતુ ભક્તિ તે જ અધિકાર આપે છે। ભક્તિ હોય તો બધો અધિકાર પ્રાપ્ત છે। ભક્તોમાં બાહ્ય દ્રષ્ટિએ વિવિધતા ભલે દેખાતી હોય, પરંતુ હૃદયની પવિત્રતા અને અનન્ય ભક્તિમાં તેઓ બધા એક સરખા જ દેખાય છે। કોઈ પણ ભક્ત અથવા સંતની યોગ્યતા તેના કુળ, વંશ અથવા વિદ્યા ઉપાર્જન પરથી ન આંકવી જોઈએ। કબીર પોતે એક વણકર હતા। રૈદાસ મહેતર હતા, એટલે કે ચર્મકાર હતા। સદન કસાઈ હતા। આમ છતાં બધા મહાન ભક્તો હતા। વિશ્વામિત્ર, જાબાલ, મહિદાસ, વ્યાસ, તુકારામ વગેરે બ્રાહ્મણ ન હતા, છતાં તેમનામાં આધ્યાત્મિક પ્રકાશ હતો। ભક્તિમાં જાતિ, સંસ્કૃતિ, આકૃતિ, કુળ, વૈભવ અને વ્યવસાય વગેરેની કોઈ કિંમત હોતી નથી। જેણે પોતાની જાતને ઈશ્વરને પૂર્ણતઃ સમર્પણ કરી દીધી છે અને જે સતત ઈશ્વરનું સ્મરણ કરે છે તેને ઈશ્વર દર્શન થાય જ છે। પછી તે ભલે બ્રાહ્મણ હોય કે ન હોય, તે મજૂર હોય કે અમીર હોય, તે ભણેલો હોય કે અભણ હોય, તેનું કુળ ઊંચું હોય કે નીચું હોય, એ સુડોળ હોય કે બેડોળ હોય, તે ધનવાન હોય કે ગરીબ હોય, તેને ઈશ્વરના દર્શન થાય જ છે। નિષાદ એક હલકા કુળમાં જન્મ્યો હતો। શબરી ભીલની જાતિની હતી। ધ્રુવ એક અભણ છોકરો હતો। વિદુરજી અને સુદામાજી ખૂબ જ ગરીબ હતા। વિભીષણ બેડોળ રાક્ષસ હતો। હનુમાનજી વાનર હતા। જટાયુ પક્ષી હતા અને ગજેન્દ્ર હાથી હતા। વૃંદાવનની ગોપીઓએ વૈદિક જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હતું। આમ છતાં આ બધા ઈશ્વર દર્શન પામ્યા, કારણ કે તેમનામાં ભક્તિ હતી અને આત્મસમર્પણ હતું। આનો અર્થ એવો નથી કે વર્ણાશ્રમની નિંદા કરવી જોઈએ। ભક્તિ અને વર્ણાશ્રમના નિયમે બે જુદી જુદી વસ્તુઓ છે, એને ભેગા મેળવી દેવા જોઈએ નહીં। જેઓ ભક્તિના નામે વર્ણાશ્રમનો ભેદ કાઢી નાખે છે તેઓ ભક્તિને દોષિત કરે છે। ભક્ત કદાપી શાસ્ત્રોની આજ્ઞાને અવગણતો નથી, તેમજ કોઈ ભક્ત હલકા કુળમાં જન્મ્યો હોય તો પણ તેને ધિક્કારવો જોઈએ નહીં। તેની તુલના માત્ર ભક્તિ પરથી જ થવી જોઈએ। જાતિ ભેદના બાના નીચે ભક્તિનો ભેદભાવ કરવો એ વૈષ્ણવ શાસ્ત્ર અનુસાર ગુનો છે। સંતો તો ગુણાતીત હોય છે। તેઓ દિવ્ય પ્રકાશથી ઝળહળે છે। તેઓ કોઈ જાતિના રહેતા નથી, એ હવે સમસ્ત વિશ્વના થઈ જાય છે। આથી જ સંતો વચ્ચે આવો કોઈ ભેદભાવ રહેતો નથી। એમણે તો ઈશ્વર સાક્ષાત્કારથી પરાવિદ્યા પ્રાપ્ત કરી લીધી છે। આકૃતિ પર પણ કોઈ આધાર નથી। ભક્ત તો ગમે તે કુળમાં જન્મ લે છે। મુસલમાનમાં પણ સંત હોય છે। સંત કબીર આનું દ્રષ્ટાંત છે। ભગવાનને આત્મસમર્પણ કરવા માટે નાત, કુળ, જાતિ કે ગોત્ર વગેરે કોઈ યોગ્યતા પ્રદાન કરતા નથી। જેનામાં ભક્તિ વિકાસ પામી છે તે બ્રાહ્મણ કહેવાય।
જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે શુદ્ર છે. બ્રાહ્મણ વિષય જીવન જીવતો હોય તેના કરતા જો શુદ્ર ભક્ત હોય અને તે દિવ્ય જીવન જીવતો હોય તો તે ઉત્તમ છે. ભક્તો વચ્ચે આવી જુદાઈ તો તુચ્છ હલકી મનોદશાવાળા મનુષ્ય જ કરે છે. અવિદ્યાને લઈને મન આવી જુદાઈ ઉભી કરે છે. આત્મદર્શન થાય ત્યારે આ બધું તો બરફની માફક ઓગળી જાય છે. અને આવી સમાનતા લાવવા માટે પ્રેમ એક મોટું સાધન છે. પ્રેમ સમદ્રષ્ટિ કેળવે છે. ઉચ્ચ કક્ષાનો સંત અતિ વર્ણાશ્રમી બને છે, એટલે વર્ણાશ્રમની ઉપર જાય છે. સમાજ અને મનુષ્યોએ બનાવેલા બંધોને એને અડકતા નથી, તે તો મુક્ત બની જાય છે. તેનો દ્રષ્ટિકોણ ઈશ્વરમાં સ્થિત હોય છે અને તે તેના આધાર પર કાર્ય કરે છે. તેની ઈચ્છા અને ઈશ્વર ઈચ્છા એક બની જાય છે. તેનો અવાજ તે પ્રભુનો અવાજ છે. તેના શબ્દો અફર હોય છે. ઈશ્વર તેના દ્વારા બોલે છે અને તેના દ્વારા કાર્ય કરે છે. તેમનું વર્તન રહસ્યમય અને ન સમજી શકાય તેવું હોય છે. તેઓ ગમે તેના હાથનું ભોજન પણ લે છે. તેઓ હજામ અને મોચીની સાથે પણ રહે છે. શ્રી નરસિંહ મહેતા હરિજનને ત્યાં પણ કીર્તન કરવા જતા હતા. રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ તેમને જ્ઞાતિ બહાર મૂક્યા એટલું જ નહીં, પણ મહેતાજી પ્રત્યે તિરસ્કાર દ્રષ્ટિથી જોતા હતા. અંતે તેઓ નરસિંહ મહેતાની ભક્તિ અને મહાનતાને પારખી શક્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. આગળના સૂત્રમાં કહે છે યતસ્તદીયાહ, એટલે કે ભક્તો ઈશ્વરના જ છે. બધા ભક્તો ઈશ્વરના જ છે. તેમના પ્રત્યે પ્રભુની મીઠી નજર હોય છે. એટલું જ નહીં, તેમની ભક્તિ અને પવિત્ર જીવનને લઈને પ્રભુ એમને ચાહે છે. આ બે વસ્તુઓ, ભક્તિ અને પવિત્ર જીવન સિવાય બીજી બધી વસ્તુઓ જેવી કે ધન, રૂપ, કુળ વગેરેની કોઈ કિંમત નથી. ભક્તિ દ્વારા ભક્ત ભગવાનનું જ રૂપ બની જાય છે. તેથી તેઓ અંદરનો ભેદ ભૂલી જાય છે. ભક્તો એકબીજાને સમાન માને છે. ભગવાનની દ્રષ્ટિએ તો ભક્તો બધા જ સરખા છે, કારણ કે બાહ્ય શારીરિક અને સામાજિક જુદાઈ હોવા છતાં તેમનામાં ભક્તિ એક સરખી જ હોય છે. ભક્તને મન પ્રાણી માત્ર ઈશ્વરના જ બાળકો છે, અથવા તો ભગવાન પોતે જ છે. તેથી તે બધા પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. આખું વિશ્વ ઈશ્વરનું સ્વરૂપ છે. આ બધી તેની જ લીલા છે. લોકવત્તુ લીલા કેવલમ. આ દુનિયારૂપી નાટકમાં આચાર્ય, ચોર, વૈશ્યા, રાજા, ભિખારી, સંત, ડાકુ અને જ્ઞાની બધાના પાત્રો ભગવાન પોતે જ ભજવે છે. જે આ બરાબર સમજે છે તે હંમેશા માનસિક શાંતિ અનુભવે છે. તેનામાં અહંકાર, ઘૃણા, દ્વેષ, અસહિષ્ણુતા વગેરે હોઈ શકે જ નહીં. આવો ભાવ સ્થિર થવો જોઈએ. શરૂઆતમાં આવો ભાવ આવે છે અને જાય છે, પરંતુ તમે દરેકને નારાયણ સ્વરૂપ સમજો અને સર્વેને નારાયણ કહીને સંબોધો. આ ભાવે જ તેનું સન્માન કરો. આથી તમારી પ્રકૃતિમાં પરિવર્તન થશે. આ માટે સમય જરૂર લાગશે. એટલું જ નહીં, પરંતુ તમારે ખૂબ પુરુષાર્થ પણ કરવો પડશે. હવે ભક્તોને સૂચન આપતા નારદ મુનિ કહે છે કે વાદ વિવાદ કરવો જોઈએ નહીં. વાદો ન અવલંબ્ય. ભક્તોએ વાદ વિવાદ કદી કરવો જોઈએ નહીં. જેઓ ભક્તિ માર્ગે જવા ઈચ્છતા હોય તેઓને ઈશ્વરના અસ્તિત્વ વિશે ચર્ચામાં ભાગ લેવો જોઈએ નહીં. બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે તર્ક પ્રતિષ્ઠાના, તર્કને કોઈ પ્રતિષ્ઠા હોતી નથી. અને કઠોપનિષદમાં પણ તેવું જ કહ્યું છે. નૈષા તર્કેણ મતિરાયનેયાહ. બુદ્ધિ અને તર્કથી તત્વની પ્રાપ્તિ થતી નથી. ઈશ્વરના અસ્તિત્વ, આધ્યાત્મિક સત્યો અને ભક્તના ગુણદોષ બાબતની ચર્ચામાં કદી ભાગ લેવો જોઈએ નહીં. આવી ચર્ચા બુદ્ધિ વિલાસ જ કહી શકાય. આવા વાદ વિવાદથી સાચા આત્મનિરીક્ષણની શક્તિ નાશ પામે છે અને બુદ્ધિ વિલાસ તેનું સ્થાન લે છે. તેમાં તો પ્રતિપક્ષીને તર્કથી હરાવવામાં જ આનંદ મનાય છે, પરંતુ ભક્તે તો સત્યને સત્ય જ માનવું. તેના પર તર્ક કરવાથી શ્રદ્ધા ઓછી થાય છે. ભક્તની ફરજ છે પ્રભુની ભક્તિ અને સાક્ષાત્કાર. પ્રેમ ભક્તિ તર્કથી પર છે. વાદ વિવાદ તો ભક્તિ માર્ગ માટે એક મોટો અવરોધ છે. સતત ઈશ્વર સ્મરણ કરવું એ ભક્તની ફરજ છે. આ જગત ક્યારે બનાવ્યું, કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું વગેરે જાણવાની ભક્તને માટે કોઈ આવશ્યકતા હોતી નથી. જ્યારે સમય પરિપક્વ થશે ત્યારે ભગવાન આપોઆપ આ બધું ભક્તોને જણાવશે. વાદ વિવાદથી કદી સત્ય પામી શકાય નહીં, કારણ કે તેનો પાયો સ્થિર હોતો નથી. આવી ચર્ચાઓ મનને ઉત્તેજિત કરે છે અને ઉત્તેજિત મન કરી સત્ય સમજી શકતું નથી. વ્યર્થ વાદ વિવાદ, ગરમા ગરમ ચર્ચા અને ઝઘડા એ વેર વૃત્તિમાં પરિણમે છે. જ્યારે દલીલ વ્યર્થ થાય છે ત્યારે પરિણામ ઝઘડામાં આવે છે. આમ શક્તિનો અનહદ વ્યય થાય છે. એ તો માત્ર શબ્દ વિલાસ કે બુદ્ધિ વિલાસ માત્ર જ છે. આમાંથી કંઈ જ પ્રાપ્તિ થતી નથી. દરેક વ્યક્તિ વાદ વિવાદમાં પોતાની તર્ક શક્તિ પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે છે. આવા પંડિતે તો સ્વપ્નમાં પણ ઈશ્વર દર્શન શક્ય નથી. એ તો ભગવાનથી દૂર ને દૂર જતો જાય છે. જેઓ હૃદયથી એક હોય
અને જેઓ અહંકાર રહિત હોય તેવા માણસો આપસમાં પોતાની શંકાનું નિવારણ અને વિચારોની આપલે માટે આધ્યાત્મિક વાર્તાલાપ કરી શકે છે. આવો વાર્તાલાપ ઉપયોગી નીવડે છે. હરિઓમ.